ઓલપાડ તાલુકાના પરિયા ગામની સીમમાં 4 ઓક્ટોબરની સવારે અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેની ઓળખ પ્રથમ તબક્કે થઈ શકી ન હતી. પોલીસે તપાસ શરૂ કરતા મહિલા કૃષ્ણા ઉર્ફે સોનલ રાઠોડ તરીકે ઓળખાઈ, જે બારડોલી તાલુકાના ઉત્તરા ગામની રહીશ હતી. તેની પ્રેમી સોએબ સાથે ભાગી ગઈ હતી. પોલીસે ક્રિમિનલ એંગલથી તપાસ આગળ ધપાવતા 2 આરોપી વલ્લભ ઉર્ફે અનવર વસાવા અને રાહુલ ઉર્ફે કાર્યો યાદવને ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ કૃષ્ણાને ખાવા માટે પરિયા ગામની સીમમાં બોલાવી હતી. જમ્યા બાદ બંને મળીને ચપ્પુ વડે તેની પર હુમલો કરી હત્યા કરી હતી. આરોપીએ સ્વીકાર્યું હતું કે કોઈ સમયગાળે સોનલે એકને થપ્પડ મારી હતી અને બીજી તરફ તેણીના પ્રેમી સાથેના ઝઘડાના કારણે ગુસ્સામાં આવીને ક્રૂર હત્યા અંજામ આપી હતી. તપાસમાં ખુલ્યું છે કે વલ્લભ, રાહુલ અને સોએબ ત્રણેય લાજપોર જેલમાં પડ્યા હતા અને બહાર આવીને એક સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચોરી કરતા હતા. કૃષ્ણા ઉર્ફે સોનલ પણ આ ટીમમાં સામેલ હતી. જોકે અંતે પોતાના જ સાથીઓના હાથે તેનું જીવંત સફર પૂરું થઈ ગયું. પોલીસે બંને આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ગુનાની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. એમાં અમુક ટીમ સ્પેશિયલ સીસીટીવીનું અને ટેકનિકલ કામ કરતી હતી. અમુક ટીમ જે છે એ હ્યુમન રિસોર્સનું કામ કરતી હતી, ફિલ્ડ વર્ક કરતી હતી. તો સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનનું જે કામ હતું એ એક ટીમ કરતી હતી. એ રીતના અલગ અલગ ટીમો બનાવી અને આની અંદર કાર્યરત હતા, કારણ કે બનાવ જે છે એ ખૂબ ગંભીર હતો. આ દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સથી ખબર પડે છે કે જે જમવાનું મળ્યું હતું એ જ પ્રકારનું જમવાનું નજીકની હોટલમાંથી જ્યાંથી બન્યું હતું ત્યાંથી અમને થોડાક ઇનપુટ્સ મળ્યા. અમુક ઇનપુટ્સ જે હોસ્પિટલની સ્ટ્રીપ હતી ત્યાંથી મળ્યા અને અમુક ઇનપુટ્સ અમારા એલસીબીના અને એના ડિસ્ટાફના બાતમીદારોને મળ્યા. એના આધારે 2 આરોપીને પકડી અને પૂછપરછ કરવામાં આવી. એ જે 2 આરોપી છે એમની પૂછપરછ દરમિયાન પોતે કબૂલ્યું કે આ કૃત્ય એમણે જ કર્યું છે અને બંને આરોપીના નામ વલ્લભ વસાવા એ વડોદરા ગ્રામ્યના કરજણ તાલુકાના છે અને અન્ય જે છે એ રાહુલ ઉર્ફે કાળિયો, રાહુલ ફૂલચંદ યાદવ, એ મૂળ યુપીના છે, પરંતુ એના માતા પિતા બિલીમોરા રહેતા હતા, નવસારી જિલ્લાના, અને એના માતા પિતાના મૃત્યુ થયેલ છે. ત્યારબાદ એ રખડતો ભટકતો છે. આ બંને અને જે કૃષ્ણા છે એનો પ્રેમી સોએબ અને કૃષ્ણા, આ 4 લોકો ફરતા અને આ ખાસ કરીને આ 3 જે પુરુષો છે એ રાત્રે કોઈ વ્યક્તિ સૂતા હોય તો એમની પાસે કોઈ પણ વસ્તુ હોય તો એના ખિસ્સામાંથી સરકાવી લે એ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અને એ પ્રકારની એમો વાળા વ્યક્તિઓ હતા. એમના ગુનાહિત ઇતિહાસ પણ છે. એ અંગેની પણ માહિતી મેળવવામાં આવેલી છે. અને એ સિવાય આ આરોપીઓને પકડ્યા બાદ એમની પાસેથી 22 જેટલા મોબાઈલ અને 3 જેટલા બાઇક, જે અલગ અલગ જગ્યાએ એ લોકોએ ચોરી અને કોઈને રાખેલા હોય એ પ્રકારના રિકવર કરવામાં આવેલા છે. અને હાલ અમે આ આરોપીઓએ મર્ડર કર્યા બાદ કઈ કઈ જગ્યાએ ગયા હતા એ તમામ પ્રકારની તપાસ. ગુનાની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. એમાં અમુક ટીમ સ્પેશિયલ સીસીટીવીનું અને ટેકનિકલ કામ કરતી હતી. અમુક ટીમ જે છે એ હ્યુમન રિસોર્સનું કામ કરતી હતી, ફિલ્ડ વર્ક કરતી હતી. તો સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનનું જે કામ હતું એ એક ટીમ કરતી હતી. એ રીતના અલગ અલગ ટીમો બનાવી અને આની અંદર કાર્યરત હતા, કારણ કે બનાવ જે છે એ ખૂબ ગંભીર હતો. આ દરમિયાન ટેકનિકલ ઇન્ટેલિજન્સથી ખબર પડે છે